જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચાલો, આ અજાણ્યું ઘર જોઈને તમને લાગતું જ હશે કે કૃષ્ણા ક્યાં આવી ગઈ છે. તો હું જ તમને કહી દઉં છું કે હું આવી છું મારા કાકા કાકીના ઘરે. અને મારા મમ્મીને એ લોકો બધા સાથે જ છે, પણ નીચે ઉપર એવી રીતના રહી છે. તો આ મારા કાકાનું ઘર છે. આ જે હસી રહ્યા છે સામે મારા દાદીમાં છે. જો આ મારા કાકા છે, અમારા ભાઈઓ છે, અને આજે આવી રહ્યા છે મહેમાન આ ભાઈને જોવા માટે. અને એ ભાઈ થોડોક શરમાળ છે. જો એને પાણી દેવા અમે જબરદસ્તી મોકલેલો છે, એ તો જાતો જ નહોતો, કેમ કે એને જોવા માટે આવ્યા તો એને જવું તો પડે જ ને. જોઈ શકો છો ફ્રેન્ડ, એ ખૂબ જ શરમાળ છે. ધીરે ધીરે બધાને ચા, પાણી, દૂધ એ બધું સર્વ કર્યું અને અમે લોકોએ જમવાનું રેડી કરી નાખ્યું છે. અને જમવાનું રેડી કર્યા પછી જ્યારે મીટિંગ કરી તો એ લોકોને મારો ભાઈ ગમી ગયો, તો એ લોકોએ બધાએ હા પાડી. તો અમારામાં રિવાજ છે કે જ્યારે છોકરી છોકરાને એકબીજાને સંબંધ ગમી જાય અને આ પરિવારોને એકબીજાના પરિવાર ધ્યાનમાં આવી જાય તો ત્યારે લાપસી બનાવવામાં આવે છે, મીઠી લાપસી. એ લાપસી બનાવી અને જ્યારે બધાની થાળીમાં જ્યારે લાપસી પીરસવામાં આવે ને લાપસી ખાય એટલે સમજી લેવાનું કે સંબંધ પાકો થઈ ગયો છે. તો જો હજુ સગાઈ કે એવું કશું જ નહીં, હજી સંબંધ પાકો કરવા માટે આ લોકો પહેલાં લાપસી જમવા એ લોકો આવેલા છે ગામડેથી જ. તે પછી અમે લોકોએ જમવાનું કર્યું અને ભેગી લાપસી પણ જમાડી દીધી. લાપસીથી મોઢું મીઠું કરાવ્યું અમે લોકોએ. જો નીચે પૂરી તળવાનું પણ ચાલુ છે અને અમે લોકો જમવા બેસી ગયા છીએ. બધાને જમાડી લીધા છે. આ અમે ઘરના એમનો છેલ્લે બાકી રહી ગયા હતા. મહેમાન લોકોને જમાડીને નીચે બેસાડ્યા હતા, ઠંડુ પાણી પીવડાવતા હતા. જેને જમી લીધું એને અમે લોકો છેલ્લે હતા. તો અમે લોકો જમવા બેસી ગયા છીએ. અને તમે લોકો પણ કહેજો કે તમારા ગુજરાતી કલ્ચરમાં કેવા રીતે, એટલે અમારા ગુજરાતીમાં ઘણી બધી કાસ્ટ આવે, પણ તમારા લોકોને કેવા રિવાજ છે તમારા જિલ્લામાં અમારે. અને તમને જો મારી સ્ટોરી જોવી ગમતી હોય તો કોમેન્ટમાં મારી સાથે શેર કરજો કે તમે કેવી રીતના સેલિબ્રેટ કરો છો. તમારી ત્યાં આવે તો અમે આ રીતે કરીએ છીએ, સાદું અને સિમ્પલ. અને એ લોકોને ગમી ગયું તો મારા ભાઈને ચાંદલો કરી અને દુખણા લીધા બધાએ. જો આ મારા ભાઈના સાસુ છે અને મારા માસી થાય છે. અને ખાંડથી મીઠું મોઢું કરાવ્યું તો અમે લોકો એમ કીધું અમારે ખાંડથી મીઠું મોઢું નહીં ચાલે, તો અમારી માટે પેંડા મંગાવવા જ પડશે. તો પછી મારા કાકી અમારા બધા માટે પેંડા મંગાવ્યા. અમે લોકોએ પેંડા પણ ખાધા. જોઈ શકો છો ફ્રેન્ડ. અને તમે ગમે ત્યારે તમને મારી સ્ટોરી જોવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળી જાય. અને તમે કહેજો કે તમને મારી સ્ટોરી કે જોવી ગમે છે તો એ મને કોમેન્ટમાં લખજો, કે મારાથી કોઈ ભૂલચૂક થાય તો પણ મારી સાથે શેર કરજો. આ છે દાદીમાં, એ મારા ભાઈને જેની સાથે સંબંધ ફિક્સ થયો છે એ છોકરીનું નામ અને એ છોકરી એ બધું સસ્પેન્સમાં છે, કેમ કે એ છોકરી ત્યાં નથી આવેલી. એ લોકોને રિવાજ નથી છોકરીને લાવવાનું, કેમ કે એ લોકો દૂરથી આવેલા છે, ગારિયાધારથી. ગામનું નામ તો તમે સાંભળ્યું જ હશે જો તમે ગુજરાત બાજુથી હશો તો. અને ગારિયાધારનું નામ એટલે ફેમસ છે કેમ કે ગારિયાધારના ગાંઠિયા, ગારિયાધારની કળી ત્યાંનું ફેમસ છે. અને આજે બધાએ હસી મજાક કરી. અને આ છે દુલ્હનની બેન, સામે બેઠી એની નાની બેન. બધાએ હસી મજાક કરી કેમ કે અમે ફૂલ ફેમિલી સાથે હતા. અને આવો સાથે રહેવાનો સમય ક્યારેક જ આવે. તો તમે પણ આવો, તમે પણ અમારી સાથે જોઈન્ટ થઈ જાઓ અમારી ફેમિલીમાં, કેમ કે તમે પણ અમારી એક ફેમિલી જ છો, યુટ્યુબ ફેમિલી. જો બધાએ પેંડા પણ ખાધા. જે કેમ એ કહે છે ને કે ગોળ ધાણા ખવાય છે, એ ગોળ ધાણા અમારે સગાઈમાં ખવાશે, કેમ કે અમારે સગાઈ કરવા પણ ત્યાં દૂર જ જવું પડશે. અમારે સગાઈની પહેલાં એક લાપસી જમવામાં આવે. એ લાપસી અમે આજે જમી, હજી ગોળ ધાણા હજુ બાકી છે. જે ગોળ ધાણા અમે એમ કે સવા રૂપિયોને નારિયેળ આપીએ, અથવા તો અમે સગાઈ, કેમ કે સગાઈ કહે તો ચૂંદડી ઓઢાડવાની, સવા રૂપિયા નારિયેળ કહે તો ખાલી રૂપિયો નારિયેળ જ આપવાનું, ત્યારે એ ખવાશે. અને ત્યારે બસ જો હું તમને બધાની સાથે મેં બધી આખી મારી સ્ટોરી શેર કરું છું. અને તમારે મારા આખા દિવસનો રૂટીન જાણવો હોય, આખા દિવસની સ્ટોરી જાણવી હોય, અને હું મારા બાળકોને શું ખવડાવું છું એ તમારે જાણવું હોય તો તમે મારી સાથે કોમેન્ટમાં લખજો અને મારી સાથે શેર કરજો કે તમારે શું શું માહિતી જોઈએ, તો એ ઉપર હું
વિડીયો બનાવીશ. અને મને પણ નવું ટોપિક મળશે તમારી સાથે જોડાવાનું અને તમારી સાથે વિડીયો બનાવવાનું. અને આ મારી મોટી બેન છે જે માનુષીને રમાડી રહી છે. અને અમે લોકોએ બધાની સાથે ખૂબ એન્જોય કર્યો આજનો દિવસ અને મજા પણ આવી અમને લોકોને. તો ચાલો મીઠું મોઢું કરી લઈએ. જય શ્રી કૃષ્ણ. અને તમને બધાને હું કહું છું પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અમને, કેમ કે અમને સપોર્ટ પણ મળે અને અમારી નોટિફિકેશન તરત તમારા મોબાઈલમાં પહેલાં બતાવે. તો ચાલો બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.